चलो उदाहरण 10 तो जवाब आई गयो। चलो आनो जवाब आवे છે બધાને? હેલો આ બોલો ચલો v max બરાબર કેટલા આવે છે બોલો? વર્ગમૂળમાં µs * rg µs ની કિંમત મૂકો 0.1 r ની કિંમત 3 g ની કિંમત 9.8 કેટલા આવે બોલો? 1.1 મીટર પ્રતિ સેકન્ડ। ચલો આ કિંમત આના કરતા કેવી મોટી કે નાની? तो v ग्रेटर देन v max થાય કે નહીં? चलो v ग्रेटर देन v max तो साइकिल શું થઈ જશે બોલો? લપસી જાય ને? तो साइकिल લપસી જશે। चलो અહીંયા v0 બરાબર વર્ગમૂળમાં rg tan θ ऑप्टिमम ઝડપ શોધી કાઢી બધાએ। हाँ तो कितने आई बोलो? ओके v0 बराबर आई बनाओ v0 बराबर rg tan θ થાય કે નહીં? r ની કિંમત મૂકી દો 300 g ની કિંમત 9.8 tan θ ની કિંમત કેટલી તો tan 15। ચલો tan 15 નું નેચરલ tan જો tan 15 ની કિંમત કેટલી છે જુઓ લોગ ટેબલ માં જોજો tan 15 ની કિંમત 0.26 79 ओके આનો ગુણાકાર કરો કેટલો થાય છે? 787.726 હવે આનો વર્ગમૂળ લઈ લો। 28.1 મીટર પ્રતિ સેકન્ડ આ ઓપ્ટિમમ ઝડપ। જો આટલી ઝડપથી જો ગતિ કરાવો ને तो घसारो થાય જ નહીં કારણ કે ઘર્ષણાનું મૂલ્ય શૂન્ય થઈ જાય। તો જો ટાયરને લાંબા સમય સુધી જો ચલાવવા હોય તો તમારે આટલી ઝડપથી એ વાહનને એ રસ્તા પર ગતિ કરાવવી પડે તો ટાયરને ઘસારો થાય નહીં। તો ઘસારો ન થાય તે માટેની ઓપ્ટિમમ ઝડપ આટલી મળે। હવે લપસી ન જાય તે માટે મહત્તમ સલામત ઝડપ v max શોધવાની છે। તો v max નું સૂત્ર આ છે વર્ગમૂળમાં rg µs + tan θ upon 1 - µs * tan θ। આમાં આપણે કિંમતો મૂકીએ ચલો v max बराबर वर्गमूळમાં r ની કિંમત 300 g ની કિંમત 9.8 µs ની કિંમત તમને આપી દીધી કેટલી તો 0.2 વત્તા tan 15 upon 1 - 0.2 ગુણ્યા tan 15। હવે તમે વિચારો આનું સાદું આપો તો 300 * 9.8 चलो 300 * 9.8 आइयो लखो एक काम करो आ भाग में लखी दीजिए आप तो जो v max बराबर जो लखिए तो v max = वर्गमूल में 300 * 9.8 0.2 वत्ता tan 15 ની કિંમત કેટલી તો tan 15 ની કિંમત 0.2679 છેદમાં 1 - 0.2 ગુણ્યા 0.2679। ચલો આનો ગુણાકાર કરો કેટલું થાય છે બોલો? આનું સાદું આપો 0.2 વત્તા આનું જો જેને ખબર ના પડતી હું સાદું આપું તો 300 * 9.8 0.2 વત્તા 2679 એટલે 0.4679। આનો ગુણાકાર કરો એકમાંથી બાદ કરો કેટલો આવે બોલો? 0.94642 642 चलो આટલો આવે છે। આનો ગુણાકાર કરી આનો ભાગાકાર કરો કેટલું મૂલ્ય આવે છે? આનો સાદું પાડો હવે તો આવડશે ને કેલ્ક્યુલેટર આનો ડાયરેક્ટ હું લખી દઉં 38.1 આવે કે નહીં? સીધો જવાબ લખી દઉં બરાબર આ બુકમાં જે લખેલ છે એ સીધો લખી દઈએ આપણે। तो महत्तम सलामत झड़प आटली होय जो आनाथी वधारे जो झड़पथी जो वाहन गति करे तो लपसी जाए जो आटली अथवा आनाथी ओછી ઝડપથી ગતિ કરે તો કોઈ વાંધો આવતો નથી। એટલે જો ટાયર ઘસારો ન થવો જોઈએ લાંબા સમય સુધી જો ટાયર ચલાવવા હોય તો એના માટેની ઝડપ આપી રાખવી પડે 28.1 મીટર પ્રતિ સેકન્ડ અને લપસી ન જાય તે માટેની ઝડપ કેટલી તો 38.1 મીટર પ્રતિ સેકન્ડ રાખવી પડે। તો આવો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ। હવે એક આપણે એક્સ્ટ્રા દાખલો લઈએ।
હા બોલો એ તમને ખબર જ છે ને, હું તો ચલાવું છું, એ જ ચલાવું છું. ચિંતા ના કરો. એનો પહેલા એક્સ્ટ્રા દાખલો લઈ લીધા. જે ચર્ચા કરું છું એ ઉદાહરણ 9 ની ચર્ચા કરું. જો અહીંયા m ગણનો બ્લોક છે. જોજો અહીંયા પહેલા એમ આપણે જે ઉદાહરણ 9 નો એક્સ્ટ્રા દાખલો લઈએ પછી ઉદાહરણ 9 તમને ગણવા આપ્યો તો તમને આવડે કે જોઈએ. બરાબર? આવો એક m ગણનો બ્લોક છે. એમ ધારો કે આપણે લઈએ કેટલા તો 10 kg નો બ્લોક લઈએ. બરાબર? બીજો અહીંયા આપણે બ્લોક લઈએ એ ધારો કે 3 kg નો બ્લોક છે. બરાબર? આ 3 kg નો બ્લોક છે. આની નીચે આ બ્લોકની નીચે આ રીતે ગતિ કરી શકે માટે એનો બે ગરગડી મૂકી દીધી આ રીતે એટલે ગતિ કરી શકે. હવે આવો 3 kg નો થતો અહીંયા આપણે કામ કરીએ 5 kg નો બ્લોક લઈએ. g ની કિંમત તમને આપી દીધી હોય. g બરાબર કેટલા આપેલા હોય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપી દીધા. ખુરદો પ્રયોગ આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ. બંને બ્લોકના આપણે દોરીથી બાંધી દીધા છે. બધા આવાજ આવે ને? હા અવાજ તો આવે છે કે અવાજમાં કોઈ તકલીફ નથી ને? અવાજમાં કોઈ તકલીફ? ઓકે ઓકે અહીંયા ઓકે સરસ. હવે જો અહીંયા ધ્યાન આપો. હવે તમારે વિચારવાનું છે આ એક તંત્ર આ બીજું તંત્ર બંનેને દોરી વડે બાંધી દીધેલા. જ્યારે અલગ અલગ જ્યારે આ તંત્રો પર લાગતા બળોની જો ચર્ચા કરવામાં આવે તો ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. ફ્રી બોડી ડાયાગ્રામ FBD. આના પર લાગતા બળોની વાત કરવાની આવે, આના પર લાગતા બળોની જો વાત કરવામાં આવે ધારો કે તમને એમ કીધું કે 5 kg દળનો પદાર્થ આ નીચેની તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે તો પછી સ્વાભાવિક છે કે આ જે 10 kg નો પદાર્થ આ દિશામાં ગતિ કરતો છે તો આ નીચે જાય કારણ કે દોરી સાથે બાંધેલો છે એટલે આ 5 kg નો પદાર્થ જો નીચેની તરફ આમ ગતિ કરે તો પછી આ 10 kg નો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય. હવે જો આ એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે તો આ એ જેટલા પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે. હું બોલું ખબર પડે છે કે નહીં? જો એ જેટલા પ્રવેગથી આમ નીચેની તરફ ઉતરે તો આ એ જેટલા પ્રવેગથી આમ દિશામાં ગતિ કરે કે ના કરે? હવે તમે પક્ષમાં એવું કહી દીધું હોય કે દળ રહિત દોરી છે. હવે જો પક્ષમાં તમે હું જે બોલું સાંભળજો દળ રહિત દોરી. ચલો દળ રહિત દોરી એવો શબ્દ જો આપેલો હોય તો અહીંયા તણાવ બળ T લાગે તો અહીંયા તણાવ બળ કેટલું લાગે? T. કેમ T જેટલું લાગે બોલો? આ દોરી દળ રહિત છે એવું તમને પક્ષમાં આપી દીધું હોય. ચલો દળ રહિત દોરી એવું જો પક્ષમાં આપી દીધું હોય તો અહીંયા તણાવ બળ T હોય તો અહીંયા પણ તણાવ બળ T હોય. કારણ કે જ્યારે દળ રહિત અને દળવાળી દોરી વાળો જ્યારે એક્ઝામ્પલ સમજાવ્યું તે તમને કહ્યું કે જો દળ રહિત દોરી હોય તો દરેક બિંદુ આગળ તણાવ બળનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. એટલે આ બિંદુ એ આગળ જેટલું તણાવ બળ લાગતું હોય એટલું તણાવ બળ દરેક બિંદુ આગળ લાગતું હોય. એટલે અહીંયા પણ તણાવ બળ કેટલું હશે તો T જેટલું હશે. હવે તમે જુઓ આ 5 kg નો પદાર્થ નીચેની તરફ કઈ બળ લાગે તો વજન બળ લાગે. ધારો કે આનો દળ આપણે m1 લઈએ, આના દળને આપણે m2 વડે દર્શાવીએ તો 5 kg ના પદાર્થ એટલે m1 દળવાળા પદાર્થ માટેની જો વાત કરીએ તો m1 દળવાળા પદાર્થ માટે તમે વિચારો m1 દળવાળો પદાર્થ કઈ બાજુ ગતિ કરે? નીચેની તરફ કે ઉપરની તરફ? m1 દળવાળો પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે? નીચેની તરફ. તણાવ બળ અહીંથી આ દોરી અમારા હાથ તમે દોરી સમજી લો. દોરી વડે બાંધેલો હોવા છતાં પણ નીચેની તરફ ગતિ કરે. આ હાથને દોરી સમજી લો આ m1 દળનો પદાર્થ છે છતાં નીચેની તરફ ગતિ કરે તો કઈ બળ મોટું છે? વજન બળ મોટું છે કે તણાવ બળ મોટું છે? વેરી ગુડ. વજન બળ મોટું હોય તો ખબર પડી ગઈ. હવે જો વજન બળ મોટું હોય તો પછી આના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? વજન બળમાંથી તણાવ બળ બાદ કરવું પડે કે નહીં? બંનેના મૂલ્યો સરખા તો હોય જ નહીં. સરખા હોય તો પછી આ m1 દળનો પદાર્થ લટકી રહે પણ લટકતો નથી. આમ નીચે તરફ જાય. નીચેની તરફ એ જેટલા પ્રવેગથી જો નીચેની તરફ જતો હોય તો આટલું યાદ રાખો વજન બળ જે છે એ વજન બળ W1 બરાબર શું લખીશું? m1 છે અને આ તણાવ બળ T. તો W1 થી તણાવ બળ કેવું હોય? ઓછું હોય. તો આના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? વજન બળમાંથી તણાવ બળ બાદ કરી દેવું પડે કે નહીં? એટલું પરિણામી બળ લાગે કે નહીં? તો પછી આપણે આવું લખી શકીએ m1 દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ F બરાબર તમે શું લખશો? વજન બળ માઈનસ તણાવ બળ લખાય કે ન લખાય? ચલો આટલા સુધી ખબર પડી હોય બોલો.
જેને ખબર ના પડી એ બોલો. ચલો જેને ખબર ના પડી એ બોલો. ફરી સર ઓકે. ચલો ઓકે. m1 દળનો પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે? નીચેની તરફ. હવે નીચેની તરફ ગતિ કરતો તો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ધારો કે આ m1 દળનો પદાર્થ છે આ દોરી મારા હાથમાં તમે દોરી સમજી લો. હવે જો આ નીચેની તરફ ગતિ કરે તો આ દોરી વડે લાગતું ઉપરની તરફ તણાવ બળ અને વજન બળ કેવું છે? વધારે છે. એટલે જ આ m1 દળનો પદાર્થ નીચે તરફ જાય છે. તો વજન બળ મોટું કહેવાય કે ના કહેવાય? તણાવ બળ નાનું કહેવાય કે નહીં? માટે આ m દળનો પદાર્થ આ નીચેની તરફ જાય. હવે નીચેની તરફ જાય તો આના પર લાગતું પરિણામી બળ કેટલું? તો આ બધી આ બળ શું કરવું પડે? બાદ કરવું પડે. એટલું આના પર પરિણામી બળ લાગે. તો પરિણામી બળ W1 - T. કેમ માઈનસ કરે? કારણ કે બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. એક જ દિશામાં તો બંને બળો લાગતો તો હું સરવાળો કરું. પણ બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે માટે નિશાની કેવી આવશે? માઈનસ આવે કે ના આવે? ચલો હજુ ખબર ના પડી તો ખબર પડી? હવે તમે વિચારો આ પ્રવેગ કોના લીધે મળ્યો? બોલો. W1 ના લીધે મળ્યો કે T ના લીધે મળ્યો કે F ના લીધે મળ્યો? એક મિનિટ ફરી બોલજો, ફરી યાદ કરો. આ પ્રવેગ એ કોના લીધે મળ્યો? W1 ના લીધે મળ્યો કે T ના લીધે મળ્યો કે F ના લીધે મળ્યો? હા, કારણ કે W1 ના લીધે તો mg જેટલો g જેટલો પ્રવેગ હોવો જોઈએ. W1 જો હોય એના માટે કેટલો પ્રવેગ હોવો જોઈએ? g જેટલો હોવો જોઈએ. તણાવ બળ એટલો હતો આમ ગતિ કરતો હોત એટલે તણાવ બળ થી નથી મળતો, W1 થી નથી મળતો. તો આ પ્રવેગ આપણને F ના લીધે મળે. તો પછી F ના જગ્યાએ તમે ન્યૂટનના ગતિનો બીજો નિયમ વાપરી શકો કે ના વાપરી શકો? તો F ની જગ્યાએ હું m લખી શકું? તો હું m1 ને લખી શકું કે ન લખું? આનો દર m1 હોય તો m1 * a લખાય F ની જગ્યાએ? લખાય. W1 ની જગ્યાએ હું m1g લખી શકું કે નહીં? અને માઈનસ t લખાય કે ન લખાય? તો જે આ પ્રવેગ મળ્યો એ પરિણામી બળના લીધે મળ્યો. અને આ પરિણામી બળના લીધે જો મળ્યો હોય તો દર m1 જેટલો પ્રવેગ a જેટલો અને f ની જગ્યાએ હું લખી દઉં m1 a, W1 ની જગ્યાએ લખી દઉં m1g માઈનસ t. તો આવું લખાય કે ન લખાય? બોલો. ખબર પડી? તો હવે તમે તણાવ બળ જો હવે મારે તણાવ બળ શોધવું હોય તો તણાવ બળ t નું સૂત્ર શું આવશે? અથવા તો એક કામ કરો, આમાં આપણે કિંમતો મૂકી દઈએ. ધારો કે દર કેટલો છે? 5 kg. જોજો અહીંયા આપજો 5a. પ્રવેગને આપણને ખબર નહીં કેટલો પ્રવેગ છે એટલે હું 5 લખી દઉં. g બરાબર તમને ખબર છે 10 છે. m1 ની કિંમત તમને ખબર છે કેટલી? તો 5 kg. જો m1 ની કિંમત 5 છે તો હું 5 * a લખી દીધા અહીંયા 5 * g એટલે 5 * g ની કિંમત 10. જો m1 ની જગ્યાએ 5, g ની જગ્યાએ હું 10 લખી દઉં. અને તણાવ બળ કેટલું છે? તો તણાવ બળ આપણને ખબર નથી. તો અહીંયા આપણે આવું પડે 5a = 50 - t. તો આમાંથી જો તમે t ન કરતા બરાબર t = 50 - 5a થાય. આનો હું એક સમીકરણ નંબર 1 આપી દઉં. ચલો ખબર પડી એટલા સુધી? તો કહેવાનો મતલબ એ કે m1 દળના પદાર્થના લીધે તણાવ બળનું આપણે એક સૂત્ર મળ્યું કે તો 50 - 5. હવે જો અહીંયા લેવાનો એ તણાવ બળ અહીંયા લાગે છે. તો અહીંયા પર એટલું તણાવ બળ લાગે છે. હવે તમે જોજો અહીંયા ધ્યાન આપજો. આ સપાટીને સમાંતર આ જરા ગતિ કરતો તો એને ધારો કે ગતિ ઘર્ષણાંક F કે દરના આપી દીધો તો કે F ને બરાબર આપણે લખી દે 0.1. ગતિ ઘર્ષણાંકની કિંમત અંદર કેટલી આપી હોય? F કે બરાબર 0.1. એના લીધે સોરી μ કે બરાબર 0.1 અને આ તમને F કે આ ઘર્ષણ બળ છે. F કે શું છે? ઘર્ષણ બળ છે. μ કે ની કિંમત આપી દીધી હોય 0.1. આટલું આ બાજુ ઘર્ષણ બળ લાગે. જ્યારે પદાર્થ એક દળનો પદાર્થ આમ ગતિ કરતો હોય તો વિરોધ કરતો બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. ખબર પડી કે ના પડી? તો પછી આના માટેની વાત કરીએ તો આના માટે તમે શું લખાવશો? જો આ બાજુ તણાવ બળ લાગે છે, આ બાજુ ઘર્ષણ બળ લાગે છે અને m દળનો પદાર્થ એ જેટલા પ્રવેગથી આ દિશામાં ગતિ કરે. તો આના માટે જો તમે લખાવો, આના જે ફ્રી બોડી ડાયાગ્રામ માટે લાગતા બળોની જો ચર્ચા કરીએ તો આના વિશે તમે શું લખાવશો? m2 દળના પદાર્થ માટે ચલો m2 દળના પદાર્થ માટે તમે જેમ મેં અહીંયા લખ્યું પરિણામી બળ, અહીંયા જે પરિણામી બળ એ જેટલો પ્રવેગ છે, અહીંયા લાગતા પરિણામી બળનો હું f' વડે દર્શાવું. કારણ કે m દળના પદાર્થ આમ ખેંચાય છે. જો આ દોરી આ m દળનો પદાર્થ આમ ખેંચાય છે. આ બાજુ ઘર્ષણ બળ લાગે છે, આ બાજુ તણાવ બળ લાગે છે. આ m2 દળનો પદાર્થ આ દિશામાં ખેંચાય છે. તો આ એ જેટલા પ્રવેગથી જો આ એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે તો આ એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરે કારણ કે દોરી સાથે બાંધેલો છે એટલે. તો ચલો અહીંયા એ જેટલો પ્રવેગ છે તો એના માટે તમે શું લખાવશો?
પરિણામી બળ શું લખાશો m2 દળના પદાર્થ માટે બોલો તો અહીંયા પરિણામી બળ m બરાબર શું લખ્યું t fk લખાય કે ન લખાય લખાય t માંથી fk બાદ કરો એટલું લાગે કે નહીં પણ આ f ની જગ્યાએ તમે શું લખશો બોલો જે અહીંયા m માંથી લખ્યું અહીંયા f ની જગ્યાએ તમે શું લખશો પ્રવેગી જેટલો છે શું લખાય બોલો m2 એ લખાય કે ન લખાય ચલો ખ્યાલ આવી ગયો f ની જગ્યાએ આપણે લખી દઈએ m2 t હવે જો ઘર્ષણ બળ F બરાબર તો શું લખાય μ * n લખાય કે નહીં કોઈ પણ ઘર્ષણ બળ હોય જો Fx હોય તો μs n લખીએ છીએ Fk હોય તો μk n લખીએ છીએ Fr હોય તો μr n લખીએ છીએ આવું તો લખીએ છીએ ને આપણે તો પછી Fk ની જગ્યાએ તમે શું લખશો Fk ની જગ્યાએ μk * n વેરી ગુડ ચલો ખબર પડી ગયા સુધી લખાય કે ન લખાય ચલો કેટલા જણા ખબર નથી પડી ખબર ના પડી હોય એવા વેરી ગુડ ચલો અહીંયા ધ્યાન આપો આ m દળનો પદાર્થ આ બાજુ જાય છે તો તણાવ બળ મોટું હોય તો આમ જાય જો બંનેના fk અને t ના મૂલ્યો સરખા હોય તો આ m દળનો પદાર્થ થઈ ગયો છે fk નું મૂલ્ય જો વધારે હોય તો m દળનો પદાર્થ આમ ગતિ કરવા લાગે t નું મૂલ્ય વધારે છે માટે આમ ગતિ કરે તો t નું મૂલ્ય મોટું ને fk નું મૂલ્ય નાનું એટલે પરિણામી બળ શોધવું હોય તો t માંથી fk બાદ કરવા પડે તો t - fk t - fk થી આ m2 દળના પદાર્થનો પ્રવેગ કેટલો મળે છે a જેટલો મળે છે તો અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરું તો અહીંયા આપણે a જેટલા પ્રવેગ માટે શું લખીશું m2 * a m2 * a બરાબર t - fk પણ fk એટલે ઘર્ષણ બળનું જનરલ સૂત્ર આપે છે F બરાબર μ * n આ ઘર્ષણ બળનું સૂત્ર જો સ્થિર ઘર્ષણ બળ હોય તો અહીંયા આપણે fs લખીએ તો અહીંયા μs n લખાય જો ગતિ ઘર્ષણ બળ હોય તો અહીંયા આપણે fk હોય તો શું લખીએ છીએ μk n લખીએ છીએ અને રોલિંગ ઘર્ષણ બળ હોય તો fr બરાબર શું લખીશું μr * n લખાય તો એનો મતલબ એ થયો કે fk ની જગ્યાએ આપણે જો લખી દઈએ તો μk * n લખાય કે ચલો આટલા સુધી ખબર પડી ઓકે હવે જોઈએ જરા આ સપાટીને લંબ બળ m લાગે તો લંબ બળ હવે જો તમે જો આ સપાટી પર m દળના પદાર્થ માટે આપણે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે શિરોલંબ દિશામાં m દળનો પદાર્થ ઉડે છે આ m2 દળનો પદાર્થ ઉડે છે બોલો ઉડતો નથી આ સપાટી તોડે છે તો સપાટી તોડતો નથી તો ઉડતો નથી સપાટી તોડતો નથી તો પછી n બરાબર તમે શું લખશો m બરાબર mg ને m2g લખાય કે ના લખાય આ દળ અનુદળ જો m2 હોય તો m2g લખાય કે તો પછી n ની કિંમત કેટલી છે બોલો m2g એટલે n ની જગ્યાએ m2g લખાય કે ના લખાય કેમ ખબર પડી જો n નું મૂલ્ય વધારે હોય તો આ m દળનો બ્લોક ઉડવા લાગે જો m2g નું મૂલ્ય વધારે હોય તો આ m દળનો બ્લોક જે છે ને m2 દળનો બ્લોક એ સપાટી થોડી નીચે પડી જાય તો m2 દળનો પદાર્થ સપાટી તોડતો નથી તોડતો નથી માટે આ બંનેના મૂલ્યો કેવા સરખા તો એ બંનેના મૂલ્યો સરખા તો n ની જગ્યાએ આપણે લખી દઈએ m2g તો જો અહીંયા ધ્યાન આપજો n ની જગ્યાએ આપણે લખી દઈએ કેટલા m2g તો m2a બરાબર t - μk * m2g હવે બધાની કિંમતો તમે જાણો છો તો મૂકી દઈએ m2 ની કિંમત આપણે 10 મૂકી દઈએ તો 10a t ની જગ્યાએ આપણે t રાખીએ ત્યારે mk ની કિંમત કેટલી છે 0.1 ગુણ્યા m2 ની કિંમત કેટલી તો m2 ની કિંમત 10 g ની કિંમત 10 તો અહીંયા જો શું મળશે 10a બરાબર t માઈનસ આનો ગુણાકાર કેટલો થાય 10 તો પછી આમાંથી t ને કરતા બનાવો તો t બરાબર શું લખીશું 10a વત્તા કેટલા 10 0.1 ગુણ્યા 10 ગુણ્યા 10 કરો એટલે આપણે 10 મળશે તો t માઈનસ 10 તો t ને કરતા બનાવો તો આના આપણે ઉપાડી આ બાજુ લઈ જઈએ તો t બરાબર કેટલા મળશે 10a વત્તા 10 આના આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ ચલો ખબર પડી ગઈ આપણે આમાં કોઈને કન્ફ્યુઝન છે આમાં ચલો ખબર ના પડી હોય એવા બોલજો ફટાફટ ખબર ના પડી હોય એવા તો હવે તમે શું કરશો બોલો જો તમને ખબર પડી હોય તો હવે તમે શું કરશો
સમીકરણ 1 ને 2 ને સરખાવી દઈએ તો સમીકરણ 1 ને 2 ને સરખાવી દો. ચલો સમીકરણ 1 ને 2 ને સરખાવીએ તો ઓળખાય 10a + 10 બરાબર 50 માઈનસ 5a. ચલો આ 5a આ બાજુ જાય તો કેટલા થાય? 10a + 5a એટલે કેટલા થાય? 15a. 50 માંથી 10 જાય તો કેટલા થાય? 40. તો a બરાબર 40/15. ચલો 40/15 કરજો કેટલો જવાબ આવે છે? ચલો 40/15 કરો. 2.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા તો જો 8 × 40 5 × 15 એટલે 8/3 લખો તો ચાલે. 8/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એક્ઝામમાં પૂછાશે કે પ્રવેગ એ શોધો. તો પ્રવેગ એનું મૂલ્ય આટલું મળે. પણ તમને એમ કે તણાવ બળ શોધો. શું શોધવાનું કે? તણાવ બળ શોધવાનું કે. તો એ ની કિંમત તમે આમાં મૂકી દો એટલે તણાવ બળ મળી જશે. આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકો અથવા 2 માં મૂકો તોય ચાલે. 1 માં મૂકો તોય ચાલે. તમે જેમાં મૂકો એમાં મૂકી શકો. આમાં મૂકશો તોય ચાલશે, આમાં મૂકો તોય ચાલે. તો આ કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી તણાવ બળ તમે જાતે શોધી કાઢો છો. એટલું કામ તમે ફટાફટ પૂરું કરો અને આટલું લખી દો જલ્દી.